સવારમાં વહેલી ગરમા ગરમ ચા બનાવી નાખી છે અને સેન્ડવિચ છે ને એ ઠંડી છે એટલે આપણે એને પણ ગરમ કરવાની છે, કેમ કે કાલે રાતે સેન્ડવિચ બનાવી હતી એટલે સવારે નાસ્તામાં સેન્ડવિચ ચાલશે એટલે મેં લોઢી ગરમ કરીને સેન્ડવિચ બનાવી નાખી છે. અને હોળી ધૂળેટી તો બહુ કર્યું, પણ હવે આપણે ધૂં કચરા અને જો હાવણી લઈને હવે મેં બધેથી ચાપટી નાખ્યું છે, 2 રૂમ, રસોડું અને ઓસરી, અને હું બધે હાવેણી ફેરવું છું. અને અમારે રાજકુમાર બધે પોતા ફેરવવાના છે, કેમ કે આ કામ અમારે રાજકુમારનું છે એટલે અમારે રાજકુમાર બહુ મસ્ત મજાના પોતા મારે છે. આપણે હોય એટલે આપણે તો શીખવાડવું પડે ને. અને પછી એમ કે માણા કે માં હતી ત્યારે તો કાંઈ કામ નહોતો કરતો, હવે બાયડી આવી તો કેવું કામ કરે છે, એટલે આપણે એને થોડું ઘણું તો કામ શીખવાડવું જ પડે. અને 2 રૂમની, રસોડાની અને ઓસરીની હાલત કાંઈક મેં આવી કરી નાખી છે, બધું ઢગલો કરી દીધો છે. હવે આ બધું ક્યારે સમેટો એ મને કાંઈ ખબર નથી. અને જ્યાં સુધીમાં સમેટું ને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આજે બધું કામ એ કાઢી નાખ્યું હતું. મોટી કપડાની ધોણી કાઢી હતી અને ધૂં કચરા પણ કાઢ્યા હતા. અને બપોરે જમવામાં ગરમા ગરમ ફુલકા રોટલી બનાવી છે, તો 5 રોટલી મોકલાવ મારા વાલા. અને જ્યાં સુધીમાં રોટલીમાં ઘી ન લગાવે ને ત્યાં સુધી રોટલી ખાવાની કાંઈ મજા જ ન આવે, એટલે રોટલીમાં ઘી અને ઘીમાં રોટલી કરી નાખી છે. અને રાજકુમારની આજે ડિમાન્ડ હતી કે મમ્મી મેં તને પોતા મારી દીધા છે એટલે તારે મને આજે રસાવાળું બટેકાનું શાક અને ભાત બનાવી દેવાના છે. એટલે જો બપોરનું મેનુ તૈયાર થઈ ગયું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.